નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યારસીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। જેમાં સૌથી પહેલા વાત કરવાની છે LPGની બુમરાણને લઈને। દેશ સહિત ગુજરાતભરમાં ગેસ સંકટ ઘેરાઈ રહ્યું છે અને તેની સાબિતી આ તસવીરો જ આપી રહી છે। ઘરેલું ગેસનો પુરવઠો રાજ્યભરમાં ખોરવાઈ ગયો છે, જેને લઈને શહેર શહેર લોકો કતારમાં ઊભા છે। તો ખાસ કરીને કોમર્શિયલ ગેસની બોટલ્સ નથી મળતી, જેને પગલે ખાણીપીણીનો ધંધો કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। કેટલાક વેપારીઓને તો ગેસની બોટલ ના મળતા ધંધો બંધ કરવો પડ્યો છે, તો ક્યાંક કેન્ટીન સંચાલકોએ પોતાનું મેનુ ઘટાડી દેતા વિદ્યાર્થીઓ પરેશાન થયા છે, તો ક્યાંક ભોજનાલયમાં કોમર્શિયલ ગેસ ન મળતા ચૂલાના સહારે ધમધમી રહી છે। ક્યાંક તો તાળા વાગી ગયા છે, ત્યારે બીજી તરફ મિડલ ઈસ્ટમાં તણાવને કારણે ભારતમાં ગેસ સપ્લાયની ચેન ખોરવાતા કોંગ્રેસ સંસદથી લઈ સડક સુધી જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। આ મામલે ગુજરાત કોંગ્રેસે વિધાનસભામાં હલ્લાબોલ કર્યો, પરંતુ આ બધા વચ્ચે ગેસ એજન્સીઓ અને તેમના કર્મચારીઓનો દાવો છે કે દેશમાં પૂરતો ગેસનો જથ્થો ઉપલબ્ધ છે। ગેસ સિલિન્ડરની કોઈ કમી નથી, લોકો અફવામાં આવીને બુકિંગ કરાવી રહ્યા છે।